પશ્ચિમ બંગાળમાં બનેલી મહિલા ડોક્ટર સાથેની દુષ્કર્મ અને હત્યાના બનાવના પડઘા સમગ્ર દેશમાં પડ્યા છે, ત્યારે ભાવનગર શહેરની નંદકુંવરબા મહિલા કોલેજની દીકરીઓ દ્વારા આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। ભાવનગર શહેરના શિવાજી સર્કલ દેવરાજનગરમાં આવેલી નંદકુંવરબા મહિલા કોલેજ ખાતેથી વિદ્યાર્થીનીઓ દ્વારા આક્રોશ રેલી યોજવામાં આવી હતી। તે શહેરના વિવિધ માર્ગ ઉપર ફરી હતી। જો કે કોલેજની વિદ્યાર્થીનીઓ દ્વારા માંગ કરાઈ છે કે સરકાર દ્વારા મહિલા સુરક્ષાને લઈને કડક કાયદો બનાવવો જોઈએ। नंदकुंवरबा महिला कॉलेज द्वारा आक्रोश रैली જે દીકરીઓ ઉપર ઘટના થઈ દુષ્કર્મની એ અંતર્ગત આજે અમારી કોલેજ દ્વારા આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। દીકરીઓની સુરક્ષા જે ભારતીય સંસ્કૃતિ હતી, જ્યાં સ્ત્રીઓના સન્માન માટે લંકા દહન થતા અને મહાભારત રચાતા, એ સંસ્કૃતિ અને એ દેશની અંદર આજે સ્ત્રીઓનું સન્માન, સ્ત્રીઓની સુરક્ષા નથી જળવાતી, તો એ અંતર્ગત પોલિટિકલ લીડરોને પણ એક ટીકાસ્પદ આવેદન દેવાનું રહે કે એ લોકો પણ આ મોટી ખુરશી ઉપર બેસીને દીકરીઓના માન સન્માન અને બહેનોની સુરક્ષા ન કરી શકતા હોય તો એ લોકોએ બી એની જગ્યાએથી રાજીનામા આપી દેવા જોઈએ। કારણ કે જ્યાં દીકરીઓની રક્ષા નથી થતી, જ્યાં બહેનોનું સન્માન નથી થતું, એ દેશ ક્યારેય આગળ આવી નથી શકતો કે જ્યાં દીકરીઓને પોતાના હક માટે પણ લડવું પડે છે। ત્યારે કોલકાતાની જે ઘટના બની છે એને વાયરલ થઈ અને લાંબુ ખેંચવામાં આવે છે, એના બદલે અમારા લોકોની એ અપીલ છે, હરેક દેશની દીકરીઓની અપીલ છે કે આવા નરાધમ લોકોને ફાંસીની સજા આપવી જોઈએ અને કડકમાં કડક કાયદા કાનૂન લાવી અને દેશની સુરક્ષા, દીકરીઓને સારી રીતે રહી શકે, છૂટથી રહી શકે એવી સુરક્ષા સરકારે પૂરી પાડવી જોઈએ।